સરકારે આરોગ્ય પ્રદાન કહી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, પરંતુ હા, અત્યાર સુધીનો જે આંકડો છે તે ચોક્કસ ગંભીર કહી શકાય। જો સરકારી આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં 29 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને આ 29 કેસમાંથી અત્યાર સુધી 15 જેટલા દર્દીઓના મોત થયા છે। એક જ કેસ સત્તાવાર રીતે ચાંદીપુરા, કારણ કે રિપોર્ટ જે પ્રોસેસ છે પૂનાની લેબોરેટરીમાં મોકલાય છે ત્યાંથી રિપોર્ટ આવ્યો છે, તેમાં એક કેસમાં તો ચાંદીપુરાની પુષ્ટિ થઈ ગઈ છે। અરવલ્લીનો જે દર્દી હતા તેને ચાંદીપુરા હોવાની પુષ્ટિ થઈ છે। જો કે તમામ કેસના જે લક્ષણ છે તે સ્વાભાવિક રીતે ચાંદીપુરાના જ લાગી રહ્યા છે અને એટલા માટે આ કેસ જે અલગ અલગ જિલ્લાઓમાં આવ્યા છે તે આપને બતાવી રહ્યા છે કે સાબરકાંઠામાંથી અત્યાર સુધી 4 કેસ સામે આવ્યા છે અને સાબરકાંઠામાં જ શરૂઆત થઈ હતી। એ સિવાય અરવલ્લીમાં આપ જુઓ 4 જેટલા કેસ તો અહીં પણ આવ્યા છે। આસપાસના જિલ્લાઓને અસર કરતા તમામ જિલ્લાઓમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કેસ વધારે છે। મહેસાણામાં 2 જેટલા કેસ સામે આવ્યા છે, ગ્રામીણ વિસ્તારોના કેસ છે। અમદાવાદ શહેરમાં 2 કેસ સામે આવ્યા છે અને એક તો કલોલથી જે ટ્રાન્સફર કરાયો તો તે કેસ પણ આમાં છે। ગાંધીનગરમાં આપ જુઓ કલોલ અને દહેગામ બંનેનો એક કેસ, એટલે 2 કેસ ગાંધીનગરના સામે આવ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ એક કેસ સામે આવ્યો છે। ઉત્તર ગુજરાતના જ આ તમામ જિલ્લાઓ છે। એ સિવાય મધ્યમાં આપ જુઓ ખેડામાં એક કેસ સામે આવ્યો, એટલે અહીં જિલ્લો બદલાયો, ઝોન પણ બદલાયો, જે ચિંતાનું કારણ છે। અત્યાર સુધી ઉત્તરમાં હતું, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ જુઓ રાજકોટમાં 2 કેસ સામે આવ્યા છે। એટલે હવે કોઈ એક જિલ્લા પૂરતું નથી રહ્યું, અલગ અલગ જિલ્લાઓમાં તે વિસ્તરણ કરી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ એક કેસ સામે આવ્યો છે। અહીં પણ એક બાળકને ચાંદીપુરા થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો। પંચમહાલમાં 2 કેસ છે, જે ગોધરાના કેસની ગઈકાલે વાત હતી તે કેસ સહિત 2 કેસ સામે આવ્યા છે। જામનગરમાં પણ 2 કેસ સામે આવ્યા। એટલે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ આપ જોશો તો કેસ સતત વધી રહ્યા છે। મોરબીમાંથી 3 કેસ સામે આવ્યા છે। અમે આપને અત્યાર સુધીના અપડેટેડ આંકડા આપી રહ્યા છીએ, જેથી કરીને આપને ખ્યાલ આવે કે આ માત્ર એક જિલ્લા સુધીનો પ્રશ્ન નથી રહ્યો, સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે।